લાભ ઉઠાવી ત્રિપુટીએ મહિલા પર આચર્યું દુષ્કર્મ। મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી ત્રિપુટીએ મહિલા પર આચર્યું દુષ્કર્મ। ત્રિપુટીએ પીડિતા મહિલાને લોનના ચક્કરમાં ફસાવી દુષ્કર્મ આચર્યું। ત્રિપુટીએ પીડિતા મહિલાના નામે લોનો લઈ તે રકમ અન્ય લોકોને આપી દીધી હતી। મહિલાએ રાજેશ અગ્રવાલ, વિક્રાંત દીક્ષિત, પગ્નેશ દવે વિરુદ્ધ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ। રાજેશ અગ્રવાલે પીડિતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરતા ગર્ભ પણ રહી ગયું હતું। સયાજીગંજ પોલીસે આરોપી પ્રજ્ઞેશ દવેની કરી ધરપકડ। આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 ઓગસ્ટ સુધીના મેળવ્યા રિમાન્ડ। હજુ 2 આરોપી પોલીસ પકડથી દૂર। પીડિતા વિરુદ્ધ અગાઉ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। પીડિતાએ હાઈકોર્ટમાં જામીન પર છૂટ્યાના 1 મહિના બાદ ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટ એટલે કે 1 દિવસ પહેલાં એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે જુદા જુદા વ્યક્તિઓએ મળી 3 જણાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ હકીકત રજીસ્ટર્ડ કરાવેલ છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સયાજીગંજે ગુનો રજીસ્ટર કરી મહિલાની શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલ છે। વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના 3 આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ યજ્ઞેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે। ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે। ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલાવેલ અને આવતીકાલ સુધીના એના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ નામદાર કોર્ટથી મેળવેલ છે। આ ગુનાની હકીકત જોતાં મહિલાએ છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન આ 3 વ્યક્તિઓએ પોતાની ઓફિસ અને ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 5 વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની હકીકત રજીસ્ટર કરાવેલી અને જે કામે 2024માં ફેબ્રુઆરીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 22,81,449 રૂપિયાની ઉચાપત અન્વયે આ મહિલા વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે। આ મહિલા સેશન્સ નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે અને 1 મહિના અગાઉ છૂટતા આ મહિલાએ આ બાબતે અહીંયા રજૂઆત કરતાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને 4 ઓગસ્ટના રોજ આ દુષ્કર્મનો 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવેલ છે। હવે આ કેમ કે આરોપી પકડવાના બાકી છે, ગુનાની ગંભીરતા છે, એટલે આ તબક્કે હું નહીં પકડાયેલા આરોપીનું નામ જાહેર નહીં કરીશ। આરોપીને પકડવા માટે ટીમો બનાવી છે ક્યાં ક્યાં ગઈ? હા, એકચ્યુઅલી આ આરોપીઓ જે છે એ એમણે શરૂઆતમાં 4 ઓગસ્ટ એટલે આજે 6 ઓગસ્ટ એક જ દિવસ થયેલો છે। 5 વર્ષનો સમયગાળો છે એટલે જેથી કરીને આ કામના આરોપીઓ જે છે એ કઈ જગ્યાએ રહે છે એના એ જગ્યાઓ પર પોલીસની ટીમ હાલ પણ કાર્યરત છે। એમને છુપાવવાની જગ્યાઓ પણ પ્રયત્નો કરી રહી છે અને ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સના માધ્યમથી પણ પોલીસ આ નહીં પકડાયેલા 2 આરોપીઓને પકડવાનો પ્રયત્ન છે। હા, ખરેખર એવું છે કે આમાં મહિલાએ એના વિરુદ્ધ જે ગુનો રજીસ્ટર થયો એના બાદ આ દુષ્કર્મની એમને રજૂઆત પોલીસ સ્ટેશને કરેલી છે। એમાં પ્રાથમિક તપાસ કરવી જરૂરી હતી કારણ કે એમાં 19 નામો હતા અને એમાં મહિલાઓના પણ નામો હતા અને કારણ કે દુષ્કર્મમાં મહિલાઓના નામ કઈ રીતે હોય એના માટે પ્રાથમિક તપાસ કરવી જરૂરી અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે ભાઈ એમાં નાણાકીય લેવડ દેવડ, એમની સાથે થયેલી છેતરપિંડી, એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આલેખી હતી
અને દુષ્કર્મ જે છે આ મુખ્ય 3 લોકોએ કરેલું એ પ્રસ્તાવિત થતાં પ્રાથમિક તપાસના અંતે 4 ઓગસ્ટે આપણે ગુનો રજીસ્ટર કર્યો. હકીકત એમની ફરિયાદમાં દર્શાવેલી છે કે આમના એક આરોપીએ એને ગર્ભ હટાવવા માટે એક હોસ્પિટલમાં જઈ અને પ્રયત્ન કરેલો છે ને એમાં એમને ગર્ભ હટાવેલો છે ને એના કામે જ અમે આઈપીસી 312 મુજબની કલમ પણ આમાં આરોપીઓ વિરુદ્ધ લગાવી. સર 5 વર્ષ સુધી આ બધી વસ્તુ ચાલી રહી, મહિલા પહેલા કેમ બહાર ના આવી, આખી વિગત કઈ રીતે બહાર આવી? મેં આપણે હમણાં જ જણાવ્યું એમ કે આ મહિલા જે છે એ કોચિંગ ક્લાસ ટ્રુ ફ્લુએન્સીનો અમે ધરાવે છે અને એમાં લોકોને વર્ક વિઝા ઉપર જુદા જુદા દેશોમાં મોકલવાનું કામ કરે છે. હવે આમાં નાણાકીય એમની જરૂરિયાત રહેતી હોય છે અને નાણાકીય જરૂરિયાત હોવાના કારણે આ કામના આરોપીઓ સાથે સંપર્ક થાય. આરોપીઓએ નાણાકીય એમને મદદ પણ કરેલી છે અને મહિલાના કહેવા પ્રમાણે નાણાં એમને પરત પણ કરેલા છે. પણ આ નાણાંનો હિસાબમાં કંઈ ગડબડ થઈ હોય એવું પોલીસનું માનવું છે. પરંતુ તપાસ, કેમ કે મહિલા સાથે કોઈ વ્યક્તિ કોઈપણ કારણસર શારીરિક દુષ્કર્મ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને આ 3 વ્યક્તિઓએ આ કૃત્ય કરેલ છે એટલે 4 ઓગસ્ટે એટલે આ ગુનો રજીસ્ટર.